ઓકે, તો મેં જોઈ ફિલ્મ સંઘવી એન્ડ સન્સ ફર્સ્ટ ડે સેકન્ડ શો, જ્યાં 10-15 જેવા લોકો સરપ્રાઇઝિંગલી ફિલ્મને જોવા આવ્યા હતા. ફિલ્મના ફર્સ્ટ હાફમાં એ લોકો ઘણું બધું હસી રહ્યા હતા, ઘણી બધી મજા કરી રહ્યા હતા, અને એમનું એક જે રિએક્શન હતું એ રિએક્શન જોઈને હું કહી શકું છું કે એમને ફિલ્મમાં મજા આવી રહી હતી. પણ પછી સેકન્ડ હાફમાં ફિલ્મમાં અમુક કોન્ફ્લિક્ટ આવે છે અને ફિલ્મની અંદર કંઈ હસવા જેવી એટલી બધી સિચ્યુએશન ઊભી થતી નથી. એટલે પછી એમની હસી અને એમની એક જે મજા છે એ થોડીક ડાઉન થઈ જાય છે એવું તમે કહી શકો છો. પણ એટ ધી એન્ડ ફિલ્મના ક્લાઇમેક્સમાં એક બહુ જ અનએક્સપેક્ટેડ એવી ટ્રેજેડી બને છે, અને એ ટ્રેજેડી પછી ઓડિયન્સમાંથી જે અવાજો આવી રહ્યા હતા એ અવાજો કંઈક આ રીતના હતા. મીન્સ કે ફિલ્મ એના ક્લાઇમેક્સમાં ઓડિયન્સને ઇમોશનલ કરવામાં અને રડાવવામાં સક્સેસફુલ તો થાય છે. અને જેટલું મેં મારા શોની અંદર ઓબ્ઝર્વ કર્યું એ પ્રમાણે હું એક ઓડિયન્સ રિએક્શન દેવા જાઉં તો ઓડિયન્સને આ ફિલ્મ ગમી છે, એમને આ ફિલ્મની અંદર મજા આવી, અને એમની માટે આ ફિલ્મ એક ઇમોશનલ રોલર કોસ્ટર રાઇડ હતી. અને મેઇનલી આ ફિલ્મ જે પ્રકારની ઓડિયન્સને ટાર્ગેટ કરે છે એ લોકોને આ ફિલ્મ ડેફિનેટલી ગમશે. અને હા, જો તમારામાંથી કોઈ એવું છે જેણે આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું અને આ ફિલ્મનું ટ્રેલર ગમ્યું હતું અને તમારી આ ફિલ્મની જોવાની ઈચ્છા છે, તો આઈ થિંક તમારે આ ફિલ્મ જોવા જવું જોઈએ. તમને આ ફિલ્મ ગમશે. સ્પેસિફિકલી એ લોકોને જેમણે એક ફેમિલી જોનરાની ફિલ્મો જોવી ગમે છે, કભી ખુશી કભી ગમ, હમ સાથ સાથ હૈ, અને એ પ્રકારની જે બધી એક ફેમિલી ફિલ્મો આવે છે એ જોનરની જો ફિલ્મો તમને જોવી ગમે છે તો આ ફિલ્મ તમને ડેફિનેટલી ગમશે. હાવેવર, જો હું મારી વાત કરું તો મને આ ફિલ્મ જરાય નથી ગમી, અને મારી માટે આ ફિલ્મ એક બહુ જ બકવાસ, બોરિંગ અને બહુ જ બોગસ ફિલ્મ બનીને રહી જાય છે. અને એનું કારણ બહુ જ સિમ્પલ છે. હું આ ફિલ્મની ટાર્ગેટેડ ઓડિયન્સ છું જ નહીં. ઇવન હું જ્યારે નાનો હતો અને આજે મેં ફિલ્મોના ઉદાહરણ દીધા કે કભી ખુશી કભી ગમ, હમ સાથ સાથ હૈ, એ બધી ફિલ્મો પણ જ્યારે ટીવીમાં આવતી હતી એટલે આપણે પછી રૂમમાંથી છટકી જતા હતા, કારણ કે ભાઈ હું આ ફિલ્મ માટેની ઓડિયન્સ છું જ નહીં, મારી માટે આ ફિલ્મ બની જ નથી. હા, ફિલ્મના ક્લાઇમેક્સમાં જે વસ્તુ થાય છે એ મારી માટે બહુ જ અનએક્સપેક્ટેડ અને સરપ્રાઇઝિંગ જરૂર હતી, જે મેં જરાય નહોતું વિચાર્યું કે એવું ફિલ્મના એન્ડમાં થશે અને ફિલ્મ આ પ્રકારની એક એન્ડિંગ લેશે. અને એને જોઈને હું થોડુંક ઇમોશનલી સેડ પણ ફીલ કરું છું, પણ એ ઇનફ નથી મારી માટે એવું કહેવા માટે કે મને આ ફિલ્મ ગમી. ફિલ્મના કેરેક્ટર સાથે પણ હું એટલું બધું રિલેટ ફીલ નથી કરી શક્યો અને એમનાથી એક કનેક્શન ફીલ નથી કરી શક્યો. ઇવન જ્યારે મેં આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું ત્યારે જ મને થઈ ગયું હતું કે ભાઈ આ ફિલ્મ મારી માટે છે જ નહીં અને મને આ ફિલ્મ ગમવાની નથી. એટલે હું એવું પણ નહીં કહું કે આ ફિલ્મને જોઈને હું ડિસઅપોઇન્ટ થયો, કારણ કે ડિસઅપોઇન્ટ તમે ત્યારે થાવ જ્યારે તમારી ફિલ્મ સાથે કોઈ સર્ટન એક્સપેક્ટેશન હોય. મારી આ ફિલ્મ સાથે કોઈ એક્સપેક્ટેશન હતી જ નહીં, એટલે ડિસઅપોઇન્ટ થવાની કોઈ વાત જ નથી. એનીવે, શું છે આ ફિલ્મ એન્ડ વોટ્સ ધ ફિલ્મ ઇઝ અબાઉટ? તો એક સંઘવી પરિવાર છે જેના જે મેઇન હેડ જે છે એ છે મનોજ જોશીનું કેરેક્ટર, અને એમની એક વાઇફ છે, અને એ બંનેના 2 દીકરા છે, જેમાંથી એક છે ગૌરવ પાસવાલાનું કેરેક્ટર અને બીજું છે હિતેન તેજવાનીનું કેરેક્ટર, અને એમનો પણ એક દીકરો છે. અને આ જે 5-6 જણા થયા એ મેઇન સંઘવી ફેમિલી છે, સંઘવી ફેમિલીના મેઇન મેમ્બર્સ છે. પણ એ સિવાય એમના સગા સંબંધીઓને આપણે એઝ અ ફેમિલી ગણવા જઈએ તો પછી ફેમિલી આખું મોટું દઈને 10, 15, 20, 25 જણાનું મોટું ફેમિલી બને છે, જે દર કોઈ નાના મોટા ઇવેન્ટમાં કે તહેવારમાં એકબીજાને મળવા ભેગું થાય છે. અને આમાંથી ઘણા બધા ફેમિલી મેમ્બર્સ એવા છે જેમને એમની જિંદગીની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. કોકનો દીકરો વિદેશ જતો રહ્યો છે અને કોક ભૂરી જોડે લગ્ન કરી લીધા છે અને એ પાછો પછી નથી આવ્યો. કોકને એની જે વાઇફ છે એની સાથે કંઈક પ્રોબ્લેમ છે, એની સાથે કંઈક અનબન છે, કાં તો કોઈ કેરેક્ટરનો એવો પ્રોબ્લેમ છે કે એ ઓલરેડી એક છોકરીને પ્રેમ કરે છે, પણ એના પપ્પાએ ઓલરેડી એની માટે છોકરી ગોતી રાખી છે અને એવું કહે છે કે ભાઈ તારે આની જોડે પરણવું પડશે. અને એવા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ આ ફિલ્મના કેરેક્ટર સાથે છે. પણ કઈ રીતે આ આખી ફેમિલી એકબીજાને મદદ કરીને, એકબીજા સાથે હળી મળીને, એકબીજા સાથે રહીને કઈ રીતે એ બધી પ્રોબ્લેમોનું સોલ્યુશન લાવે છે એ જ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. કઈ રીતે આ બધા કેરેક્ટર એમના સુખ દુઃખમાં કઈ રીતે એકબીજા માટે ઊભા રહે છે એ આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે. એન્ડ ધેટ્સ વોટ ધ સંઘવી એન્ડ સન્સ ફિલ્મ ઇઝ અબાઉટ. એનીવે, ફિલ્મની સ્ટોરી જે હતી એ મને પર્સનલી કંઈ ખાસ એટલી બધી પસંદ નથી આવી, અને ફિલ્મની સ્ટોરીમાં એવું કંઈ ખાસ એવા મૂવમેન્ટ થતા પણ નથી જેના લીધે મારી જેવી એક ઓડિયન્સ એન્ટરટેન થાય. સ્ટોરીમાં અમુક આપણને નાના મોટા કોન્ફ્લિક્ટ પણ જોવા મળે છે, પણ એ પણ બહુ જ ઇઝીલી સોલ્વ થઈ જાય છે. અને હા, એનું કારણ એ પણ છે કે આ ફિલ્મ એક સ્ટોરી ડ્રીવન ફિલ્મ નથી, આ ફિલ્મ એક કેરેક્ટર ડ્રીવન ફિલ્મ છે. પણ બીઇંગ રિયલી ઓનેસ્ટ, હું આ ફિલ્મના કેરેક્ટર સાથે પણ એક કનેક્શન ફીલ નથી કરી શક્યો. અને ફિલ્મમાં લિટરલી 18 કેરેક્ટર છે, જેમાંથી 3 કેરેક્ટર હતા જેમને મને ખરેખર ઇમ્પ્રેસ કર્યો. જેમાંથી એક કેરેક્ટર હતું હિતેન તેજવાનીનું, બીજું કેરેક્ટર હતું કોમલ ઠાકરનું, અને ત્રીજું કેરેક્ટર જે હતું
જે મને ફિલ્મની અંદર સૌથી વધારે ગમ્યું એ હતું પ્રેમ ગઢવીનું. ઇવન એક્ટિંગમાં પણ એ જે 3 હતા એમનું જ કામ મને સૌથી વધારે પસંદ આવ્યું. આ એક્ટિંગ તો બધાએ બહુ જ સરસ કરી જ છે, પણ આ 3ના કેરેક્ટર એટલા જોરદાર હતા કે એ 3 સૌથી વધારે યાદ આપણને રહી જાય છે. બાકી કામ તો બધાનું સારું છે, પછી મનોજ જોશીનું કેરેક્ટર હોય કે પછી ગૌરવ પાસવાલા હોય, બધાનું કામ સરસ જ હતું. પણ ભાઈ પર્સનલી અને બહુ જ ઓનેસ્ટીથી કહું તો મને આ ફિલ્મ જરાય નથી ગમી અને મારી માટે આ ફિલ્મ હતી પણ નહીં. હું આ ફિલ્મને દઈશ 4.5 આઉટ ઓફ 10. હા, ટેકનિકલી ફિલ્મ બહુ જ જોરદાર છે, એમાં ના નહીં. ફિલ્મની સિનેમેટોગ્રાફી, ફિલ્મની લાઇટિંગ અને ફિલ્મનો એક ઓવરઓલ જે વિઝ્યુઅલ ટોન હતો એ બહુ જ સરસ હતો. અને હમણાંની ફિલ્મોની અંદર જે એક ઓવર સેચ્યુરેટેડ ટોન જોવા આપણને મળે છે એ વિઝ્યુઅલ ટોનને આ ફિલ્મ બ્રેક કરે છે અને એક ડિફરન્ટ વિઝ્યુઅલ ટોન આપણને આ ફિલ્મની અંદર જોવા મળે છે, જે ફિલ્મને ખરેખર મોટી સ્ક્રીન ઉપર જોવામાં બહુ જ આંખો માટે કમ્ફર્ટેબલ બનાવે છે. અને ઓવરઓલ ફિલ્મનું જે ડાયરેક્શન છે એ પણ બહુ જ સરસ હતું. એનીવે, આ તો મારો ઓપિનિયન હતો, એક એવા વ્યક્તિનો ઓપિનિયન જેને આ રીતના જોનરાની ફિલ્મો જોવી જ નથી ગમતી, આ રીતની ફેમિલી મેલોડ્રામેટિક ફિલ્મો જોવી નથી ગમતી. પણ તમારા આ ફિલ્મને લઈને શું વિચાર છે એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જો તમે આ ફિલ્મ જોઈ છે તો તમારું આ ફિલ્મનું શું રિવ્યુ છે એ મને ટૂંકમાં કોમેન્ટ કરીને જરૂર કહેજો. કાં તો પછી તમારી આ ફિલ્મની રેટિંગ કે તમે આ ફિલ્મને 10 માંથી કે 5 માંથી કેટલા દેશો એ પણ તમે કોમેન્ટ કરીને કહી શકો છો. એ સિવાય તમને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુઝ જોવા ગમે છે તો સબસ્ક્રાઇબ ધ ચેનલ.